શુભ પ્રસંગના માનનીય સંચાલક સાહેબ, ટ્રસ્ટી સાહેબ શ્રી ડી કે પટેલ સાહેબ, પ્રાથમિક વિભાગના આચાર્ય બેરાબેન, શિક્ષક મિત્રો, મુખ્ય અધિકારી, વિદાય ઘણા પ્રકારની, પણ આપણે શુભેચ્છા સમારંભ એવું નામ આ કાર્યક્રમનું આપેલું છે. મારે બીજો કોઈ પરિચયની વાત કરવી નથી. વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે હર હંમેશ મેં તૈયારી બતાવી છે. આપને કોઈ પણ જાતની અભ્યાસલક્ષી અથવા તો બીજી કોઈ પણ મુશ્કેલી હોય તો અવશ્ય આપ મને મળી શકો છો. હું આવતો જતો રહેવાનો છું. સાહેબે જે બીજી બધી વાત કરી એ બદલ સાહેબનો, બેલાબેનનો ખૂબ ખૂબ આભાર. પણ મારે તમને બીજું એક ખાસ કહેવાનું છે. આપણે જીવનની કારકિર્દીના પંથે જવા માટે હવે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. માત્ર અને માત્ર આપણે ડિગ્રી હાંસલ કરીએ, સારા ટકા લાવીએ તો જરૂરી જ છે આજના યુગમાં. સાથે પોતપોતાની આવડત પ્રમાણે તમારી સ્કિલ પણ ડેવલપ કરતા શીખજો. હવે પછીનો જે ટેકનોલોજીનો યુગ છે એમાં સ્કિલ વધારે તમારી કામ આવશે. અગાઉ જે વિદ્યાર્થીઓ અહીંથી ભણીને જતા રહ્યા છે એમાંથી ઘણા બધા ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો, સારા બિઝનેસમેન પણ છે. ઘણીવાર અવારનવાર મને અહીંયા સ્કૂલમાં મળવા આવે છે, ક્યાંય બહાર પ્રોગ્રામમાં પણ મળી જાય છે. ત્યારે ખૂબ શાળાને, સ્ટાફને, સમગ્રને યાદ કરતા હોય છે. હું એમને આમંત્રણ આપું છું, અવારનવાર આવતા રહો અને મળતા રહો. ઇતર પ્રવૃત્તિની બાબતમાં જોકે બધા બાળકોમાં સરખા ભણવામાં હોશિયાર હોતા નથી કે બધી બીજી પ્રવૃત્તિમાં પણ હોતા નથી. દરેકનું પોતપોતાનું આગવું લક્ષણ, આગવી ક્વોલિટી હોય છે અને એમાં એને સખત મહેનત અને રસ દાખવીને આગળ વધવાથી પોતાના પરિવારની, કુટુંબ, સમાજ કે શાળાનું નામ પણ રોશન કરી શકે છે. લગભગ 1990-91 અહીંથી આપણે એક નાટક લઈને ગયા હતા, મને બરાબર યાદ છે. અને એ નાટકમાં જે વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો એમને આજની તારીખે એ વખતે તો અભિનંદન ખૂબ આપ્યા હતા. એ નાટક એવું હતું, ખંભાત મુકામે સ્પર્ધામાં આપણે લઈ ગયા હતા. અહીંથી તૈયાર મેં કરાવેલું સ્ક્રિપ્ટ વગરનું નાટક. એમાં કોઈ સ્ક્રિપ્ટ જ નહીં, એટલે કોઈને વાંચવાની તકલીફ જ નહીં. એ જોઈએ ત્યારે આપણને એવું લાગે આજે રિહર્સલ જોયું હોય તો કાલ એનાથી કંઈક જુદા જ ડાયલોગ આપતા હોય. છતાં પણ એ વખતના એ વિદ્યાર્થીઓ પણ ખૂબ જ એક્ટિંગમાં પણ સારા હતા. અને સ્ક્રિપ્ટ વગરનું એ નાટકનું નામ જ હતું સ્ક્રિપ્ટ વગરનું નાટક. અને ખંભાત મુકામે બીજો નંબર લઈને અહીં આવેલા અને શાળાનું નામ એ વિદ્યાર્થીઓએ વધારેલું. તો આવી કોઈ પણ તમારામાં રહેલી છૂટી શક્તિઓને બહાર લાવી, એમાં ઘણા ત્યાં શરમ આવતી હોય, ડાન્સ આવડતો હોય કે એક્ટિંગ આવડતી હોય, છતાં અહીંયા આપણે જોરાઈથી કેટલાકને ઊભા કરવા પડે. એમાં શરમ સંકોચ રાખવા જેવું છે નહીં. તો મેં શરમ સંકોચ રાખ્યો હોય તો અત્યારે આ સ્ટેજ ઉપર ના ઊભો હોય, ક્યાંય ગામડામાં ખેતી કરતો હોય. પોતાની કલાને વિકસાવવા માટે દરેક વિદ્યાર્થીએ હર હંમેશ તત્પર રહેવું, શરમ સંકોચ રાખ્યા વિના. સાથે સાથે ભણવાનું પણ ચાલુ રાખવાનું, એને એક બાજુ મૂકી દેવાનું નથી. તો ભણતા સાથે આપનો શોખ વિકસાવી આગળ વધો એવી મારી શુભકામના અને શુભેચ્છાઓ છે. ખાસ હવે બોર્ડની પરીક્ષાઓ નજીક છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને ખાસ સૂચન છે. તમને ગાળા એસાઇનમેન્ટના પેપરો દિવાળી પહેલાં 3 લખાવ્યા હતા. બાકી જે હોય એ વહેલી તકે પૂરા કરી અને એટલું વાંચન કરજો જેને વધારે 80-90 ઉપર ટકાવારી મેળવવાની ઈચ્છા છે તો એ ગાળા ઉપરાંત પણ
અન્ય